शुरुआत करिए। जय हिंद। थोड़ा जोरથી આપણે ઓલરેડી સીઝ ફાયર થયા છે, તો આપણે મીટિંગ સ્ક્રીનમાં છીએ, તો આપણે દેશને યાદ કરીએ। જય હિન્દ। વેરી મચ। વંદે માતરમ। સૌથી પહેલા આ બધાને જે સંસ્થાના હિસ્સા છે, ટ્રસ્ટીઓ, ડાયરેક્ટર, વોલન્ટિયર, સ્ટુડન્ટ, મહેમાનો, બધાને અંજન મંડળના જે આપનું 75th યર સેલિબ્રેશન આપણે જે કરી રહ્યા છે એના માટે આપ બધાને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન અને બેસ્ટ વિશેસ। નાનકડી વાત કરું, મેં મારા જીવનમાં સંસ્થાના 25 વર્ષ તો નથી જોયા, 2 વર્ષ મોડા જોઈન થયા હતા, 50 વર્ષ જોયા છે, 60 વર્ષ જોયા છે, 75 વર્ષ જોયા છે। એવા બહુ ઓછા લોકો છે ઓડિયન્સમાં કે જેને આ બધા ત્રણેય લેન્ડમાર્ક જોયા છે। આપણને ગર્વ થાય છે કે આપણે સંસ્થાની હિસ્ટ્રી સાથે, વિકાસ સાથે, આ યાત્રા સાથે સંકળાયેલા છીએ। ચલો દોસ્તો, અહેમદાબાદ ઇતિહાસ જોઈએ। શાયદ આપને કલ્પના નહીં થાય, આપણે પૂછી લો ડોક્ટર નીલકંઠ રાય છત્રપતિનું નામ કોને કોને સાંભળ્યું છે? બહુ ઓછા લોકો છે, સાંભળી લો। આ આપને નેત્રહીન વિકાસના પાયાનું વ્યક્તિ છે। આપ કલ્પના કરો કે ગુજરાતના એક બહુ લીડિંગ ડોક્ટર, એક મેડિકલ સ્પેશિયલિસ્ટ અંત થઈ ગયા છે 1896માં, નેત્રહીન થઈ ગયા છે અને ગભરાઈ ગયા છે। એને મહારાજા સયાજીરાવ, સયાજી ગાયકવાડ એને 300 રૂપિયા આપે છે, 300 રૂપિયા કે ડોક્ટર નીલકંઠ તું નેત્રહીન થઈ ગયા છે, આને 300 રૂપિયા, અમૃતસર જા। મને ગર્વ થાય છે કે અમૃતસર આવ્યા હતા, પંજાબમાં આવ્યા હતા, તો એક જ સ્કૂલ હતી પૂરે દેશમાં કે જ્યાં એની શાળા જેને શરૂઆત કરી હતી, ત્યાં બ્રેલ શીખવાડતા હતા। ડોક્ટર નીલકંઠ રાય છત્રપતિ ત્યાં ગયા, બ્રેલ શીખીને આવ્યા અને બ્રેલ શીખીને આવીને એક્ઝેક્ટલી વર્ષ 1900માં તમારા શહેરમાં પહેલી અંજન જે સંસ્થા છે એની શરૂઆત થઈ। 32 બાળકો જોઈન થયા, પણ સદનસીબે વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ જે પાયનિયરિંગ સંસ્થા હતી તે જમાનાની મુંબઈમાં, એને ડોક્ટર નીલકંઠને આમંત્રણ આપ્યા કે ડોક્ટર નીલકંઠ તમે આવીને અમારા પ્રિન્સિપલ બનો। યુ આર ધ ઓનલી પર્સન ઇન ધ હોલ કન્ટ્રી કે જે બ્રેલ જાણે છે અને પોતે નેત્રહીન છે, તો જે દેશની પ્રીમિયર સંસ્થાને ઇન્વાઇટ કર્યા અને કીધું મારી સંસ્થા અમદાવાદમાં છે, એ કે તમે સંસ્થા બંધ કરી દો, મારા બધા વિદ્યાર્થીઓને લઈને તમે મુંબઈ આવી જાઓ। મિત્રો, આપનું દુર્ભાગ્ય અને મહારાષ્ટ્ર મુંબઈનું સદભાગ્ય, ડોક્ટર નીલકંઠ રાય છત્રપતિ બધા વિદ્યાર્થીઓને લઈને મુંબઈ ચાલ્યા ગયા અને અમદાવાદની સંસ્થા બંધ થઈ ગઈ। પછી એ વ્યક્તિની ખાસિયત યાદ રાખજો, એ પહેલા ગુજરાતના નેત્રહીન વ્યક્તિ હતા જેને નીલકંઠ રાય બ્રેલ લિપિના એક સ્પેશિયલ પદ્ધતિનો વિકાસ કર્યા હતા। જોરદાર તાળીઓથી આપણે વ્યક્તિને વધાવી લઈએ। 125 વર્ષ પહેલા આપણે જે બ્રેલ લિપિ આપી હતી એને અમને હર્ષ છે અને આ સ્ટોરી શા માટે કહી રહ્યા છું એનો લિંક બેસે છે। એ જ વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ જ્યાં ડોક્ટર નીલકંઠ રાય છત્રપતિ પ્રિન્સિપલ હતા, આપના વડીલ, આપના પ્રેરક ડોક્ટર જગદીશભાઈ પટેલ એ સંસ્થામાંથી ફિઝિયોથેરાપી કરેલ હતું। એ આપના લિંક બેસે છે કે અમદાવાદના વ્યક્તિ દ્વારા ચલાવતી સંસ્થામાં અમદાવાદના ભવિષ્યના સંચાલક જગદીશ પટેલે સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપીમાંથી ત્યાં ફિઝિયોથેરાપી કર્યા। આગળ જોઈએ મિત્રો, કેટલા લોકોને ખબર છે મહેસાણામાં 1915માં એક હાથ ઊંચા ગયા છે, થેન્ક યુ વેરી મચ, એક વ્યક્તિ તો 2, 3, 4 હાથ ઊંચા છે। એ પહેલી વાર ગાયકવાડ સ્ટેટે મહેસાણામાં બ્લાઇન્ડ અને ડેફ બે વિકલાંગતા માટે સ્કૂલ શરૂ કરી, જે પછી બંધ થઈ ગઈ। અને સૌથી અગત્યની વાત, 1932માં જે ભાવનગરના લોકો બેઠા છે, પ્લીઝ તમે હાથ ઊંચા કરો, આપણને ગર્વ થશે કે ત્યાંના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી એ પોતે વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલમાં ગયા, પછી લંડનમાં ગયા, એને જોયું કે નેત્રહીનો માટે શિક્ષા સંભવ છે। પહેલી વાર ગુજરાતમાં એક મહારાજાએ એક એવી સંસ્થા શરૂઆત કરી જે આજે બી એક કીર્તિમાન છે, આજે બી એક દેશની મહાનતમ સંસ્થા છે।
KK School for the Blind એની સ્થાપના 1932 માં મિત્રો આપણે શહેરની સંસ્થા જે ડેફ માટે 113 વર્ષથી કામ કરી રહી છે નવરંગપુરા સ્કૂલ ફોર ધ ડેફ એને 1945 માં આઝાદી પહેલા નેત્રહીન માટેની સંસ્થા શરૂ કરી બ્લાઇન્ડ સ્કૂલ ફોર ધ નવરંગપુરા સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ અને ત્યાંના જે વિદ્યાર્થીઓ તે હાથ ઊંચા કરો અમને ગર્વ થાય છે કે તમે જે ગુજરાતની ઓલ્ડેસ્ટ સંસ્થાના વિદ્યાર્થી છો જોરદાર તાળીઓથી નવરંગપુરા સંસ્થાના આપણે સન્માન કરી લઈએ અને મજાની વાત એ છે તે સંસ્થા સાથે આપના રાષ્ટ્રપિતા બાપુ મહાત્મા ગાંધી જોડાયેલા હતા આપણે કલ્પના નહીં થાય કે મહાત્મા ગાંધી ત્યાં જઈને ઓટલા પર બેસતા હતા વાતો કરતા હતા એના પ્રૂફ છે તમે ત્યાં ક્યારે જઈને જોઈ શકો છો જે આપણે એન્ટર કરીએ પહેલી બિલ્ડિંગનું શિલાન્યાસ બાપુ ગાંધી કર્યા હતા બીજી બિલ્ડિંગનું ઉદ્ઘાટન બાપુ ગાંધી કર્યા હતા એવી એક જ સંસ્થા એવી છે વિકલાંગતા ક્ષેત્રની પૂરે વિશ્વમાં કે જેના સાથે બાપુ મહાત્મા ગાંધી જોડાયેલા હતા અને આજે એની પ્રતિમા ત્યાં સ્થાપના કરવામાં આવી છે આપણને ગર્વ થાય છે કે આપના ફીલ્ડ સાથે મહાત્મા ગાંધીના સ્પર્શ છે આશીર્વાદ છે જોરદાર તાળીઓથી આપણે આ સંસ્થાના સંચાલનમાં વહીવટમાં બી જગદીશભાઈ પટેલ અને હાલના ઘણા ટ્રસ્ટીઓ એની સાથે જોડાયેલા હતા અને તારકભાઈ એ બી નવરંગપુરા સ્કૂલના પ્રોડક્ટ છે ભાસ્કરભાઈ મહેતા અને ઘણા આગેવાન વ્યક્તિઓ નવરંગપુરાના પ્રોડક્ટ છે એ સંસ્થા એક મહાનતમ સંસ્થા છે મિત્રો 4th એપ્રિલ 1950 માં અંજન મંડળની સ્થાપના ક્યાં થઈ હશે એનીબોડી રાયપુર તો બરાબર છે પણ એમાં મગનભાઈની હવેલી કામેશ્વરની પોળ રાયપુર દરવાજાની અંદર સ્થાપના થઈ હતી અને આ બિલ્ડિંગ સારાભાઈ આપી હતી પણ કમનસીબે સારાભાઈએ બિલ્ડિંગ પાછી લઈ લીધી અને આપણી સંસ્થાને નવા બિલ્ડિંગની શોધ કરવી પડી અને આપણે આગળ વધીએ મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે દેશ આઝાદ થયા અને ટૂંક મહિનામાં ગુજરાત બોમ્બે સ્ટેટ હતું બોમ્બે સ્ટેટના જે આગેવાન નેતૃત્વ વ્યક્તિઓ હતા એ લોકો સુરતમાં મળ્યા એમાં ડોક્ટર રાજેન્દ્ર વ્યાસ જગદીશભાઈ પટેલ અને ત્યારે જગદીશભાઈ ફક્ત ને ફક્ત 19 વર્ષના હતા પહેલી વાર ભારતમાં નેતી લોકો પોતે મળીને ડિસાઈડ કર્યા કે અમે 3 અંજન મંડળની સ્થાપના કરીશું એક અમદાવાદમાં એક મુંબઈમાં અને એક પૂનામાં મિત્રો આ 3 સંસ્થાઓએ મળીને રાષ્ટ્રીય અંજન મંડળની સ્થાપના કરી આપ કલ્પના કરો કે આજે દેશની મહાન સંસ્થા એને રાષ્ટ્રીય મંડળની સ્થાપના બીપીએ ના સ્થાપક કરી હતી અને ત્યાંથી બીપીએ ના જન્મ થયા અને આ સંસ્થા આગળ વધી મને કહેતા ગર્વ થાય છે કે જે પહેલી સંસ્થા પહેલા કેમ્પસ બીપીએ હતા એના પહેલા વોલન્ટિયર શારદાબેન હતા શારદાબેન શ્રી અશોક ભટ્ટના માતુશ્રી આપને ગર્વ થાય છે કે આ દેશના રેવન્યુ મિનિસ્ટર અને ઘણા મિનિસ્ટર પદ પર રહેલા શ્રી અશોક ભટ્ટ એની મધર આપણા પહેલા વોલન્ટિયર હતા અને આપણા બધા નેત્રીન મિત્રોને એ જમવાનું બનાવીને ખવડાવે નાસ્તા લઈને આવે સફાઈ કરે ચા બનાવે આ બધું સેન્ટર મેન્ટેન કરે ગર્વ થાય છે કે શારદાબેન જેવો વ્યક્તિ આપણી સાથે આના સંકળાયેલા હતા અને જ્યારે મજાની વાત છે કે મહેંદી નવાઝ જંગ જે ત્યારના ગવર્નર હતા જોશી સાહેબ એક બહુ આગેવાન વ્યક્તિ હતા એને આપણી સંસ્થાની મુલાકાત લીધી મુલાકાત શા માટે લીધી એના પોતાના એક મિત્ર નેત્રીન હતા એ ફીલ્ડથી પ્રેરિત હતા એ વ્યક્તિએ સંસ્થાની મુલાકાત લઈને કીધું અરે આવી નાની જગ્યામાં તમે સંસ્થા ચલાવો છો આનો વિકાસ કેવી રીતે થશે જગદીશભાઈ આપ જાણો છો માંગવામાં ક્યાં પાછળ હતા એ કે સાહેબ અમે મોટી સંસ્થા કેવી રીતે કરીએ મારી પાસે જગ્યા નથી મિત્રો એ જમાનામાં ગવર્નરનું બહુ રિસ્પેક્ટ હતું માન હતું મોભું હતું એને સરકારે જઈને કીધું કે આ સંસ્થાને તમે રેવન્યુ ફ્રી લેન્ડ આપો જેમાંથી 1963 માં આપણને વસ્ત્રાપુર અંજન મંડળના કેમ્પસ ગુજરાત સરકારે રેવન્યુ ફ્રી દાન આપ્યો મજાની વાત એ છે કે જ્યારે આઈઆઈએમ અમદાવાદ મારી સંસ્થા ત્યારે એનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું એની સાથે સાથે અંજન મંડળનું બી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું અમે સમકક્ષ સંસ્થા છીએ વિક્રમ સારાભાઈ જ્યાં આંટા મારવા માટે આયમમાં જાય તો અંજન મંડળમાં બી આવી જાય એવી સંસ્થા
આપણી સાથે સંકળાયેલી છે. આપણે શ્રી કુમારપાલ દેસાઈ સાહેબ આવી ગયા છે. જોરદાર તાળીથી આપણે સ્વાગત કરી લઈએ. આપણો જે પહેલો પ્લોટ છે યાદ રાખજો 14 માર્ચ 1962 માં મળ્યા હતા અને જગ્યા તો મળી ગઈ. કેમ્પસ કેવી રીતે બનશે ત્યારે માનનીય સ્વર્ગીય શ્રી અરવિંદ લાલભાઈ જે મને આનંદ થશે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના સેક્રેટરી હતા. એને પહેલી વાર લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ તરફથી અંજન મંડળને 25,000 નું દાન આપ્યા જે આજે 25 કરોડની બરાબર છે અને આ દાનથી સંસ્થાના પહેલા કેમ્પસ ની પહેલી બિલ્ડિંગ નંબર 7 ની સ્થાપના થઈ. થેન્ક્સ ટુ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અરવિંદ લાલભાઈ की पायाમાં एक बात ऑफ द रिकॉर्ड कहूं कि આ સંસ્થાને નિર્માણમાં આપના ઘણા લોકો જે યોગદાન આપ્યા છે તો સૌથી પહેલી જે ડોનેશન છે અને મજાની વાત છે મેડમ શ્રી પ્રીતિબેન અડાની એ અમારી સંસ્થાને પાયામાં જોડાયેલા છે. જે પાયાની ઈટ હતી એને મૂકવા માટે પ્રીતિબેન જ્યારે શારદા મંદિર સ્કૂલમાં ભણતા હતા એઝ એ વોલન્ટિયર આવીને સંસ્થાની ઈટો મૂકી હતી. એ આજે બી યાદ કરે છે. એને યાદ કરીને થોડા વર્ષ પહેલા આપણી સંસ્થાને એઝ એ ટોકન 25 લાખ નું દાન આપ્યું હતું. એ માટે મિત્રો જે આપણું અત્યારે જે લોકો આપ વિદ્યાર્થીઓને બહુ ગર્વ થશે 1967 પહેલા ગુજરાતમાં સેકન્ડરી એક્ઝામ આપવાની લેખન માટે કોઈ જોગવાઈ નહીં હતી. પહેલી વાર થેન્ક્સ ટુ જગદીશભાઈ કનુભાઈ ભદ્રાબેન બધાએ પહેલી વાર 1967 માં ગુજરાત સરકારે સેકન્ડરી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન જે બી નામ હતું એમાં નેત્રીનોને એક્ઝામ આપવા માટેની પરવાનગી આપી અને ત્યારે આપણી સ્કૂલી શિક્ષણની સાચી શરૂઆત થઈ. અને થોડા આગળ વધીએ અને 1976 માં બહુ દૂર નથી ત્યારે હાયર સેકન્ડરી સ્કૂલની માન્યતા અંજન મંડળને મળી અને આ સ્કૂલની માન્યતા મળવાથી નવરંગપુરા ભાવનગર અને બીજી ઘણી જગ્યાઓ હાયર સેકન્ડરી સ્કૂલ શરૂ થયા જે ગુજરાત સરકાર આપણને સપોર્ટ કરે છે. અને આ કનુભાઈ ઠાકર આપણા પ્રિન્સિપલ એન્ડ ડાયરેક્ટર એન્ડ સેક્રેટરી ટ્રેઝરર એ બહુ મોટું યોગદાન હતું. મિત્રો જે સેકન્ડ ટર્નિંગ પોઈન્ટ શ્રી હરીશભાઈ પંચાલ સ્વર્ગીય હરીશભાઈ પંચાલ એ પહેલા પ્રોફેસર હતા જે ડબલ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ હતા. 1975 10th ઓક્ટોબરના રોજ સંસ્થામાં જોઈન થયા અને મારા મત પ્રમાણે આ ડેટ અને આ સમય સંસ્થાને ટર્નિંગ પોઈન્ટ છે. અને પછી તો મારો વારો આવ્યા. મેં 79 માં જોઈન થયા. નંદની રાવલ જોરદાર તાળીથી અભિવાદન આપીએ. 92 માં થયા અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપના બધા ડેપ્યુટી ડાયરેક્ટર્સ એ પછી જોઈન થયા. સંસ્થાની પ્રોફેશનલિઝમની શરૂઆત જે 1975 માં થઈ હતી આજે બી પ્રક્રિયા ચાલુ થઈ રહી છે અને એના કારણ શું છે આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે અંજન મંડળના દરેક ડિપાર્ટમેન્ટલ હેડ મને કહેતા ગર્વ થાય છે કુમારપાલ સાહેબ કે વિદેશની મહાનતમ સંસ્થાઓમાંથી ભણીને આવેલા છે. જે દુનિયાની સૌથી મહાન સંસ્થાઓ છે રિસ્પેક્ટિવ ક્ષેત્રની ત્યાંથી ભણીને આવેલા બધા આપના ડિપાર્ટમેન્ટલ હેડ છે. એ જ કારણ છે કે અંજન મંડળ આજે અહીંયા પહોંચ્યા છે. અને નેક્સ્ટ ટર્નિંગ પોઈન્ટ આવ્યા જે વળાંક આવી આપણે આપણી સંસ્થાના વિકાસમાં સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપી જે ફિઝિયોથેરાપી વાળા અહીંયા બેઠા છે આપને અભિવાદન અને અભિનંદન જોરદાર તાળીથી વધાવી દો. અને કનુભાઈ ઠાકર અને મેં બંને મળીને બહુ સંઘર્ષ કર્યા. બહુ હાઈ લેવલ સુધી ગયા, મિનિસ્ટર સુધી ગયા, સેક્રેટરી સુધી ગયા. વી વર્ચ્યુઅલી ફોટ જેને કહેવાય ને લડ્યા રીતસર લડીને અમે લોકો માન્યતા મેળવી. ભારતના ઇતિહાસમાં પહેલીવાર પેરામેડિકલ કોર્સને ગુજરાત સરકારે એઝ એ સર્ટિફિકેટ કોર્સ માન્યતા આપી. પછી ડિપ્લોમા થયા, નવરંગપુરાને માન્યતા મળી અને આજે મને કહેતા ગર્વ થાય છે કે 500 કરતા વધારે મિત્રો ફિઝિયોથેરાપી ડિપ્લોમા કરી ચૂક્યા છે. જોરદાર તાળીથી બધાને લાવી લઈએ. વિશ્વમાં કોઈ એવી સંસ્થા નથી કે જેને એટલી મોટી સંખ્યામાં વ્યક્તિઓને પેરામેડિકલ કોર્સમાં એને ટ્રેનિંગ આપી છે. અને જેએમટીમાં સુધારો છે. 115 વિદ્યાર્થીઓ જે જેપનીઝ મસાજ જેપનીઝ મેન્યુઅલ મેડિકલ થેરાપી પૂરે દેશમાં એક જ કોર્સ ચાલે છે જેમાં સ્કૂબા યુનિવર્સિટી આપણને સર્ટિફિકેટ આપે છે. ડોક્ટર સસાદા જે સ્ક્રીન પર દેખાય છે એને આપણને ટ્રેનિંગ આપી છે. વી આર ધ ઓન્લી ઇન્સ્ટિટ્યૂટ આઉટસાઇડ જાપાન
કે જે જેપનીઝ મેન્યુઅલ મેડિકલ થેરાપીમાં ટ્રેનિંગ આપે છે અને આજે આપણા વિદ્યાર્થીઓ 5 સ્ટાર હોટલ હેરિટેજ હોટલમાં એઝ એ JMMT એક્સપર્ટ કામ કરી રહ્યા છે અને ઇટ્સ a praise worthy અને we have the highest number of blind people trained in paramedics anywhere in the world. then हम लोगों 1983 માં એક નવા કોન્સેપ્ટ લઈ આવ્યા સામુદાયિક આધારિત પુનર્વાસ યોજના. મિત્રો આ હિસ્ટ્રી બહુ લાંબી છે પણ ટૂંકમાં કહું એક જ યોજના એવી છે વિશ્વમાં કોઈ બી કોણામાં જેને લગભગ પૂરા દેશમાં 400 થી વધારે સંસ્થાઓ સાથે કામ કર્યા છે અને લગભગ 5 લાખ વિકલાંગજનોને આ યોજનાનો લાભ આપ્યા છે જે કીર્તિમાન છે અને અંજન મંડળે વિશ્વ નામ પામ્યો હોય પૂરે સાઉથ એશિયામાં આફ્રિકામાં જે ટ્રેનિંગ આપી હોય તે CBR માટે છે અને આપણા જે CBR ઇન્ડિયાના ફર્સ્ટ નેટવર્કના ફર્સ્ટ પ્રેસિડેન્ટ આપણી સંસ્થાના હતા. CBR ગાઈડલાઈન જે WHO બનાવી એમાં આપણી સંસ્થાનું યોગદાન છે અને આપણા ગવર્નમેન્ટને આપણે થેન્ક કહીએ શુક્રગુજાર છીએ કે એને પહેલી વાર ગુજરાતને ઇતિહાસમાં અંજન મંડળને મહાઋષિ યોજના અમલમાં લાવવા માટે 72 કરોડની ગ્રાન્ટ આપી જે કીર્તિમાન છે અને એમાં તેમણે 140 સાલમાં પહોંચી શક્યા. એક બહુ મોટું પ્રોગ્રામ હતું મહાઋષિ અષ્ટવક્ર. This name was given by our honorable Chief Minister Keshubai Patel. He gave the name. कि આ યોજના મહાઋષિ અષ્ટવક્ર યોજના નામ આપો જ્યાં તેની શરૂઆત થઈ. મિત્રો બીજો કીર્તિમાન છે IEDSS ના કેટલા જણા હાજર છે અહીંયા? વેરી ગુડ, અભિનંદન, તમે એક લીડર છો અભિના. થેન્ક્સ ટુ શ્રી રમણીકભાઈ હલારી. પહેલી વાર 1985 માં એને વિસનગરમાં 16 બાળકો માટે એડમિશન અરેન્જ કર્યા અને ધીરે ધીરે આ યોજના દેશની સંકલિત અને નવ સંમિલિત શિક્ષણની સૌથી મોટી યોજના થઈ ગઈ. 1248 ટીચર, આઈ રિપીટ 1248 ટીચર આ યોજનામાં કામ કરતા હતા. એની બી ઘણી શાખાઓ જોડાયેલી છે અને એ જે યોજના છે ભારતમાં ગુજરાત એક જ રાજ્ય છે કે જ્યાં ટીચરને ગવર્નમેન્ટ સ્કેલ પ્રમાણે પગાર મળે છે અને બધા બેનિફિટ મળે છે. થેન્ક્સ ટુ એડવોકેસી ઓફ ધ ટીચર્સ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ કે આજે આપણે દેશમાં ટોપ પર છીએ. અને આપણે CBRમાં અમે લોકો CBR ફોર ધ ડેફ બ્લાઇન્ડ, ફોર મલ્ટિપલ ડિસેબિલિટીઝ, ફોર મેન્ટલ ઇલનેસ અને વગેરે માટે શરૂઆત કરી છે. CBR મેન્યુઅલ પબ્લિશ કર્યા છે અને ખાસ કરીને મેન્ટલી ઇલ માટે સાયકાઇટ્રિક પેશન્ટ માટે જે CBR છે દેશમાં ટોપ પર છે અને ધ હેન્ડબુક ઓન વિઝન ઇમ્પેરમેન્ટ એઝ એ ટેક્સ્ટ બુક વપરાય છે B.Ed કોર્સમાં અને W. સ્ટાઇલ જે લીડર હતા ફિલ્ડના વિશ્વના એની બુક રેફર કરવામાં આવી છે. આ CBR મેટ્રિક્સ છે જે ડેવલપ કરવામાં આપણી સંસ્થાનું ઘણું યોગદાન છે. ધીસ ઇઝ પબ્લિશ્ડ બાય WHO. મિત્રો આઈ કેર ધર્મેન્દ્રભાઈ અહીંયા છે. અમને ગર્વ થાય છે કે અંજન મંડળ જે બી ફિલ્ડને ટચ કરે છે એમાં સૌથી વધારે અચીવમેન્ટ હાસિલ કરે છે. आपने कल्पना नहीं था कि આજે અંજન મંડળના 3 આઈ હોસ્પિટલ છે, 18 વિઝન સેન્ટર છે, પૂરે ગુજરાતમાં એના ફેલાવ છે અને લગભગ 10 લાખ લોકોની ઓપીડી અંજન મંડળ કરી ચૂક્યા છે. 1,50,000 આંખના સર્જરી થયા છે, 1,000 કિડની પેશન્ટ ઓપરેશન થયા છે અને 10,000 રેટિના ગ્લાકોમાની સર્જરી થઈ છે. અલ્ટ્રા મોડર્ન થિયેટર છે અને વી હેવ ધ વેલ ઇક્વિપ્ડ આઈ બેંક. મિત્રો ગર્વ થાય છે કે કોઈ એવી પુનર્વાસની સંસ્થા નથી કે જેને એવા હાઈ લેવલ સુધી 1,50,000 લોકોને સર્જરી કરી છે અને દરરોજ તમે બારેજામાં જાઓ તો 9 વાગે પગ મૂકવાની જગ્યા નથી હોતી. આ અંજન મંડળની ગુડવિલ છે કે અમે એટલા લોકો સુધી પહોંચી શક્યા છે. અને બીજું કીર્તિમાન આજે અમે લોકો કેવળ લાર્જ સ્કેલ પર અસિસ્ટેડ ડિવાઇસીસ આપીએ છીએ. કિંદીબેન પૂરી ટીમ, ભરતભાઈ પૂરી ટીમ અહીં હાજર છે, નંદીબેન હાજર છે. અમે લોકો 60,000 ટ્રાઇસાઇકલનું વિતરણ કર્યા છે જે દેશના નંબર 2 પર આવે છે એલિમ્કો પછી. અમે 8,020 નું વિતરણ કર્યા છે. 144 ઈવી ટ્રાઇસાઇકલ આપી છે. 1,50,000 નાઇલોટિક કેલિપર આપ્યા છે. 2,000 જેટલા નાનકડી શોપ આપી છે અને લગભગ 20 થી 25,000 સ્વયં રોજગારની કીટ આપી છે. 3,000 કૃત્રિમ અવયવ આપ્યા છે. મિત્રો જે બ્લાઇન્ડ ફોલ્ડિંગ શિક્ષણ એ તો લાખોમાં આપવામાં આવેલી છે પૂરે દેશમાં અને વિદેશમાં. આપણને ગર્વ થાય છે કે એવી કોઈ સંસ્થા આજે ભારત દેશમાં નથી
કે જેને એટલા લાર્જ સ્કેલ પર સાધન સહાય અને રોજગારની કીટ આપી હોય, આપણને ગર્વ થાય છે. પૂરી અંજન મંડળ ટીમની જોરદાર તાળી વધાવી લઈએ. ગુજરાતી અંજન મંડળ હાથ મૂકે છે, સોના થઈ ગયા છે, ગ્રોથ થઈ ગયા છે. જ્યારે સ્પોર્ટ્સની વાત આવે છે તમે કલ્પના કરો કે અગેન સ્પોર્ટ્સમાં કોઈ બી સંસ્થા અંજન મંડળને નજીક ઊભી રહી શકે એવું શક્ય નથી. આપ ક્રિકેટની વાત કરો તો આપણી ટીમ, અભિનંદન છે ક્રિકેટને ખેલાડીઓને, આપણે નેશનલ ચેમ્પિયન હતા. ચેસમાં આપણે નેશનલ લેવલ પર, એશિયા લેવલ પર, વર્લ્ડ લેવલ પર આપણા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આપ થોડો ફોટોમાં જોઈ શકો છો. આજે અમે લોકો જે નવી ગેમ છે ઇન્ક્લુઝિવ ચેસ, થેન્ક્સ ટુ પરિતોષ, રાહુલ અને રાહુલ જે હેમાંશી સોરી, એ બધા આજે વર્લ્ડ પ્લેયર છે. એ લોકો ઇન્ક્લુઝિવ ચેસના પ્રોપોનન્ટ છે. સાઇટેડ વ્યક્તિઓ સાથે ચેસ રમે છે અને સૌથી વધારે મીડિયા કવરેજ મેળવે છે. જ્યારે પેરા ટેબલ ટેનિસની વાત આવે છે, ભારતના ફર્સ્ટ 5 પ્લેયર, ભારતના ફર્સ્ટ નંબર 1 to 5 પ્લેયર અંજન મંડળના છે. એમાંથી ગોલ્ડમાં સિલ્વર મેડલ જે મળ્યા છે ભાવિના, જેના પાસે આજે 8 કરોડની અવોર્ડ મળી છે. આજે સિલ્વેનિયામાં છે અને પછી યુએસએ જવાના છે. ભાવિના, સોનલ, ઓશા, યેસરી બધા સંસ્થાના વ્યક્તિઓ છે જેને પૂરે વિશ્વમાં સંસ્થાનું નામ કર્યા છે. નવ વેઇટ લિફ્ટિંગ, એથ્લેટિક્સ, ડિસ્કસ થ્રો અને સત્ય કેતનનું ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ. આ વિષ્ણુ આપ છો, વિષ્ણુ જોઈ શકો છો, ઇઝ ધ બેસ્ટ પ્લેયર ઇન ધ બ્રિક્સ કન્ટ્રીઝ. બ્રિક્સ કન્ટ્રીના બેસ્ટ પ્લેયર આપણી સંસ્થાના છે અને વન ડે હી વિલ ધ બેસ્ટ પ્લેયર ઓફ ધ વર્લ્ડ. એ આપણા કેપ્ટન છે વિમેન ટીમના. અને આપણને સંસ્થા જ્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વાત આવે છે, ફરી સંસ્થાએ બહુ મોટો ડંકો વગાડ્યા છે. આઈસીવીઆઈ, વર્લ્ડ બ્લાઇન્ડ યુનિયન, ડેફ બ્લાઇન્ડ ઇન્ટરનેશનલ, સેન્સ ઇન્ટરનેશનલ, એશિયન બ્લાઇન્ડ યુનિયન, સાઇટ સેવર, સીબીએમ, આ બધી વર્લ્ડની મહાનતમ સંસ્થાઓ છે. આ બધી સંસ્થાઓ સાથે આપણી સંસ્થા સંકળાયેલી છે. નંદની રાવલ જે અહીંયા બેઠા છે એ પૂરે એશિયામાંથી પહેલા વિમેન સેક્રેટરી ટ્રેઝરર હતા. આઈસીવીઆઈમાં જોરદાર તાળીઓ આપણે લગાવી લઈએ. વાઇસ પ્રેસિડેન્ટ હતા, પ્રેસિડેન્ટ બનવાના તક હતી, પછી તો ના મારે નથી બનવું, વાઇસ પ્રેસિડેન્ટ સુધી બહુ થઈ ગયા અને પહેલી વાર અમે લોકો વર્લ્ડ કોન્ફરન્સ હોસ્ટ કરી. અમે લોકો ડેફ બ્લાઇન્ડ ઇન્ટરનેશનલ અને સીબીએમ સાઇટ સેવન એડવાઇઝર રહ્યા છીએ. ગર્વ થાય છે કે આપણી સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ લેવલ કામ કરી રહી છે અને સંસ્થાને ઘણા નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે. તમારે હાથ યાદ રાખજો, જે શ્રી જગદીશભાઈ પટેલ ને પદ્મશ્રી એવોર્ડ મળ્યા હતા, જે આપણા માટે કીર્તિમાન છે અને એને નેશનલ એવોર્ડ મળ્યા હતા. અને અગત્યની વાત, પ્રિન્સેસ ડાયના, યુકેના પ્રિન્સેસ, એને એક જ એશિયનને એની લાઈફમાં એવોર્ડ આપ્યા હતા. ધેટ વોઝ જગદીશભાઈ પટેલ ઇન લંડન. આપણી સંસ્થાને ઘણા બધા લીડરશિપ એવોર્ડ મળ્યા છે, એક્સેસિબિલિટી એવોર્ડ મળ્યા છે, એનજીઓ એવોર્ડ મળ્યા છે અને વી હેવ ધ જે આપણા સંસ્થાના બીપીએ ફેમિલીમાં સૌથી વધારે એવોર્ડ મળ્યા હોય કોઈની સંસ્થાની કમ્પેરિઝનમાં તો બીપીએ ફેમિલીના મેમ્બર્સને મળ્યા છે. ધીસ નંબર રન્સ ઇન્ટુ a few hundred. એટલા બધા એવોર્ડ મળી ચૂક્યા છે. જ્યારે પોલિસીની વાત આવે છે મિત્રો, આપ બધાને ગર્વ થશે વિદ્યાર્થીઓને કે તમારી સંસ્થા દેશની જેટલી નવી પોલિસી બની છે, રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એક્ટ, જે કીર્તિમાન છે, એની ડ્રાફ્ટિંગમાં, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમેન્ડમેન્ટમાં, આરસીઆઈ એક્ટમાં, સ્પેશિયલ એજ્યુકેશનમાં, આ બધા કાયદાઓને ઘડવામાં અંજન મંડળનું એક બહુ આગેવાનનો હાથ છે અને સંસ્થાએ બહુ મોટો રોલ પ્લે કરે છે આ બધા કાનૂન લાવવામાં. અત્યારે સંસ્થા દેશની જે મહાનતમ કમિટીઓ છે, સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ, ઇલેક્શન કમિશન એડવાઇઝરી બોર્ડ, WHO ગાઈડલાઇન્સ વગેરેની કમિટીઓના એઝ એ મેમ્બરશિપ એઝ એ કામ કરે છે. મને ગર્વ થાય છે કે આ સંસ્થા પોલિસી લેવલ પર એટલા લાર્જ સ્કેલ પર કામ કરી શકી છે. ઇવન જ્યારે કોન્ફરન્સની વાત આવે ને, આપને ગર્વ થશે, એક જ સંસ્થા એવી છે કે જેને 5 વાર રિજનલ કોન્ફરન્સ, એશિયા લેવલ કોન્ફરન્સ હોસ્ટ કરી છે. કોઈ સંસ્થા 5 વાર કોન્ફરન્સ કરતી હોય, એક જ સંસ્થા એવી છે કે અમદાવાદમાં બેસીને દિલ્હીમાં કોન્ફરન્સ કરે છે, અમદાવાદમાં બેસીને કાઠમંડુમાં કોન્ફરન્સ કરે છે અને બંને હાથ યાદ રાખજો, ભારતની પહેલી આઈસીવીઆઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અંજન મંડલે ગયા વર્ષે નવેમ્બરમાં હોસ્ટ કરી છે, જે કીર્તિમાન છે. અને આવતા વર્ષે આપણે મોબિલિટી ઇન્ટરનેશનલની કોન્ફરન્સ હોસ્ટ કરવા જઈ રહ્યા છે અને સીબીઆર ગ્લોબલ કોન્ફરન્સ જે આગ્રામાં થઈ હતી એમાં બી આપણી સંસ્થાનો મોટો હાથ છે. જ્યારે કોન્ફરન્સ સવાલ આવે છે
વી આર ધ લીડિંગ ઓર્ગેનાઇઝેશન. ઘણા જે ઇનોવેશન છે, અમારે ટેકનિકલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ ઇનોવેશન, પછી બ્રેલ, જે આમ ગર્વ થાય છે કે સાબરમતી જેલમાં પૂરે વિશ્વમાં કોઈ સેન્ટ્રલ જેલમાં બ્રેલ બુક બનાવવાનો પ્રોજેક્ટ ચાલતો હોય તો ફક્ત ને ફક્ત સાબરમતી જેલ અમદાવાદમાં જે અંજન મંડળ ચલાવતા હતા 15,000 વોલ્યુમ સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. અને જે કીર્તિમાન છે, આપણા પછી લંડનમાં એ લોકો એવા પ્રોજેક્ટ શરૂ કર્યા. બટ વી આર ધ લીડર્સ. અને આ પ્રોજેક્ટને બિરદાવવા માટે થેન્ક્સ ટુ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, આપણે ઓડિયો લાઇબ્રેરી અત્યારે ચલાવી રહ્યા છે સાબરમતી જેલમાં. ભદ્રેશ અને પૂરી ટીમ એને મોનિટર કરે છે અને રણછોડભાઈ ગાઈડ કરે છે. આજે અમે લોકો નેક્સ્ટ વડોદરા સેન્ટ્રલ જેલમાં સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. પછી રાજકોટનો વારો છે. મિત્રો, એક જ સંસ્થા એવી છે કે જેલના કેદીઓ સાથે બી સંકળાયેલી છે. એને બી આપણી સેવાની યાત્રામાં જોડે છે. અને મિત્રો, તમારે વિદ્યાર્થીઓને ગર્વ થશે, જ્યારે તમે સ્ટુડન્ટ હતા, સંસ્થાના એક જ કેમ્પસ હતા. જ્યારે તમારી સાથે વાત કરી રહ્યા છું, સંસ્થાના 16 કેમ્પસ છે. 2 નવા કેમ્પસ આવી રહ્યા છે. કોઈ સંસ્થા જે 16 કેમ્પસ ધરાવતી હોય, દર વર્ષે નવા કેમ્પસ જોડતી હોય, તો ફક્ત ને ફક્ત અંજન મંડળ છે. મિત્રો, આજે અમૃત મહોત્સવ છે, એના પૂરા શ્રેય આપને મોભીઓને જાય છે. શ્રી અરવિંદ લાલભાઈ, જે 40 વર્ષ સુધી સંસ્થાના પ્રેસિડેન્ટ હતા, જીવનના અંતિમ શ્વાસ સુધી એ પ્રેસિડેન્ટ હતા. જગદીશભાઈ પટેલ, જે આપણા ફાઉન્ડર હતા, અગેન પૂરી લાઈફ એને સંસ્થાને આપી હતી. શ્રી જહાંગીર કામા, એ લીડિંગ જે સિટીઝન છે ગુજરાતના, એને બી જીવનના અંત સુધી સંસ્થાને મદદ કરી હતી. ભદ્રાબેન સત્યા, જે વાઇસ પ્રિન્સિપલ હતા, જગદીશભાઈની સાથે ખપત એ ખપત મેળવીને એને પૂરા જીવન આપ્યા હતા. નંદીબેન મુનશા, જે રામકૃષ્ણ મિલના મેનેજિંગ ડાયરેક્ટર હતા, એને પૂરી લાઈફ સંસ્થાને આપી. અને કનુભાઈ ઠાકર, જે પરકિન્સમાં ભણીને આવેલા હતા, પછી નેત્રીન થઈ ગયા હતા, એને આ બધા વ્યક્તિઓ જે સ્ક્રીન પર દેખાય છે, જીવનના અંતિમ શ્વાસ સુધી સંસ્થાને સેવા આપી છે. એ જ કારણ છે કે આજે અંજન મંડળ 75th યરમાં આવું સરસ સેલિબ્રેશન કરી રહ્યા છે. મિત્રો, સંસ્થાની જે તાકાત છે, અમારા ટ્રસ્ટીઓ શ્રી રાજુભાઈ, સુનીતાબેન અને બધા ટ્રસ્ટીઓ હાજર છે. અમારા વોલન્ટિયર્સ, ઘણા વોલન્ટિયર હું જોઈ શકું છું અહીંયા હાજર છે. અમારા એક્ઝિક્યુટિવ્સ અને ડાયરેક્ટર જે ફૂલ સંખ્યામાં હાજર છે. અવર સ્ટાફ કે જે ડેડિકેટેડ એન્ડ ડિવોટેડ છે. અવર વેલ વિશર્સ એન્ડ સપોર્ટર, જેની સંખ્યા બહુ મોટી છે. અને સરકારી અધિકારીઓ અમને મદદ કરે છે. અને સૌથી વધારે તમારી તાળીઓ હાથ રાખજો અમારા વિદ્યાર્થીઓ, જે અમારા એમ્બેસેડર છે, પૂરે ગુજરાતમાં જઈને જે અંજન મંડળનું મેસેજ લઈને જાય છે, એને આપણે કરીએ છીએ. મિત્રો, આ વર્ષની ઉજવણીમાં આપણે શું કરવાના છીએ? 12 થી 13 જુલાઈ આપણે નેશનલ કોન્ફરન્સ કરી રહ્યા છે ઓન વિઝન 2020. ધર્મેન્દ્ર નંદે આર કોઓર્ડિનેટિંગ. ધર્મેન્દ્ર, કેન યુ સ્ટેન્ડ? એ જે કોન્ફરન્સ છે, પહેલી વાર આપણે અસેમ્બલી કોન્ફરન્સ ગુજરાતમાં લાવ્યા છીએ. આવતા વર્ષના કાર્યક્રમ છે એઝ એ પાર્ટ ઓફ 75th સેલિબ્રેશન. એમાંથી એક ટાઈપિંગમાં રહી ગયા છે. આપણે જૂન 18 થી 20 પહેલી વાર લીગ મેચ ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ અમદાવાદમાં હોસ્ટ કરી રહ્યા છે. 10 ટીમો પૂરે ઇન્ડિયામાંથી આવવાની છે, જે અંજન મંડળ હોસ્ટ કરશે. મિત્રો, અત્યારે 2 વસ્તુઓ અનાઉન્સ કરવાની છે. અને 2 વસ્તુ જ્યારે અનાઉન્સ થાય, તમને લાગે કે આ વસ્તુ ખરેખર સારી થઈ રહી છે, જોરદાર તાળીઓથી વધાવી લેજો. આપણે આજે એવું રિઝોલ્વ કરીએ છીએ, કમિટમેન્ટ કરીએ છીએ, આપણે બંધન કરતા થાય એવું કહેવા માંગીએ છીએ કે અંજન મંડળ જે વિકાસશીલ સંસ્થાને વિકાસના પંથે છે, આ વર્ષમાં ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ રિહેબિલિટેશનની શરૂઆત કરશે. આપણે ઓલરેડી એના પર કામ શરૂ કરી દીધું છે. વીલ હેવ ધ BPA ઇન્ટરનેશનલ રિહેબિલિટેશન યુનિવર્સિટી. જોશી સાહેબ, આપને મને ગાઈડ કરવું પડશે. અમે લોકો યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છીએ. અમદાવાદ યુનિવર્સિટી આપણને ગાઈડ કરી રહી છે અને બધા ડોક્યુમેન્ટ અમને આપ્યા છે. થેન્ક્સ ટુ અમદાવાદ યુનિવર્સિટી. અને સેકન્ડ રિઝોલ્વ, ફરી તમારા બંને હાથ યાદ રાખજો, આપણે આ વર્ષથી જૂનથી આપણે જેટલા શિક્ષણ કાર્ય છે, શિક્ષણ પદ્ધતિ છે, એને આપણે ડિજિટલ કરવા માંગીએ છીએ, ડિજિટલ વર્લ્ડમાં જવા માંગીએ છીએ. આપણા પૂરા ટીચિંગ જે સ્કૂલમાં થાય છે 5મા ધોરણ પછી,
1 થી 5 ધોરણ બ્રેલમાં ભણાવવામાં આવશે. 6ઠ્ઠા ધોરણ ઓનવર્ડ કમ્પ્લીટ ટીચિંગ ડિજિટલ મીન્સથી કરવામાં આવશે. દરેક વિદ્યાર્થી પાસે મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર અથવા આઈપેડ હશે. એ આપણે શરૂ કરવા રહ્યા છીએ. એ બધા એક્ઝામ કમ્પ્યુટર પર લેવામાં આવશે. ફિઝિયોથેરાપીમાં ઓલરેડી થઈ રહ્યા છે, બાકીમાં આપણે કરીશું. મને ખાતરી છે કે આ જે 2 રિઝોલ્વ છે એને આપ મેળવી લેશો. એ સાથે ફરીથી આ જે મેનેજમેન્ટ ટીમ છે આજના કાર્યક્રમની, એને અભિનંદન આપું છું. આપ જે બહુ સરસ કાર્ય કરી રહ્યા છે અને આપણા વિદ્યાર્થીઓ જે વર્ષો પછી સંસ્થામાં પાછા આવ્યા છે એને આપણે અભિવાદન કરીએ છીએ. અને આપણે જાહેરાત કરવા માંગીએ છીએ કે આવી એલ્યુમનાઈ મીટ, જૂના વિદ્યાર્થીનું સંમેલન દર વર્ષે થાય તેની આપણે પ્રયત્ન કરીશું. આ વર્ષે આવી શક્યા નથી, અમારે 400 સીટની મર્યાદા હતી. 426 રિસેશન થઈ ગયા હતા. જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એ આવી શક્યા નથી. તે માટે અમે દર વર્ષે નવા વિદ્યાર્થીઓ જૂના કરીશું. અને આજે ગુજરાત સમાચારે સંસ્થા પર બહુ સરસ લેખ લખ્યા છે, વાંચવા જેવું છે કે સંસ્થાની પ્રોસ કેવી થઈ છે. આ શબ્દો સાથે ફરી આ બધાને અભિનંદન આપીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.